શ્રી યમુનાજીના 41 પદ. પદ 28. ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમુને જુ કરતા. પદનો ભાવાર્થ. શ્રી યમુનાજી ભક્તોની ઈચ્છા મનોરથ પૂરી કરનારા છે. તેમનું ભક્તો પર એટલું બધું હેત છે કે તેઓ વગર માગે જ આપે છે, જેમ કોઈનું પાલન પોષણ કરનાર આપે તેમ. શ્રી યમુનાજીના કિનારે રાસમંડળની રચના થઈ છે. ગોપીજનોના સાથમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. શ્રી યમુનાજી ગોપીજનો સામે જોઈ મંદ મંદ હાસ્ય કરી તેમનું મન હરી લે છે. ભગવાન આપે તે પુષ્ટિ. પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજી તો પુષ્ટિ ભક્તોને વગર માગે જ સર્વ આપી દેનારા છે. તેમના આવા સ્નેહને શબ્દોમાં કેવી રીતે કહી શકાય? શ્રી યમુનાજી સૌભાગ્ય પામેલા ભક્તોને જોઈને મંદ મંદ હાસ્ય કરે છે. કુંભનદાસજી કહે છે, જ્યારે શ્રી યમુનાજી રાસલીલાનું સુખ પામતા ભક્તોને જુએ છે, ત્યારે હું શ્રી યમુનાજીના મુખારવિંદના દર્શન કરું છું. તે વખતે મારા હૃદયમાં એવો અનુભવ થાય છે કે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી માટે આવો લીલા વિહાર યોજીને શ્રી ઠાકોરજીના હૃદયને અલૌકિક રસાનંદથી ભરી દે છે અને શ્રી ઠાકોરજી દ્વારા ભક્તોના હૃદયને પણ અલૌકિક રસાનંદથી ભરી દે છે. આમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી અને ભક્તો બંનેના સ્વામિનીજી છે. આવા શ્રી યમુનાજીના ગુણો કહી શકાય તેમ નથી.